હવે આપણે સ્ટ્રેપ બનાવશું. થોડો यहाँ લંબો રાખશું અને પછી સ્લીપ નોટ લેશું કેમ કે આપણને સ્ટિચ કરવાનું છે બેગના ઉપર. अपने हाथ ने बहुत टाइट नहीं राखी ओके आमा, नहीं तो પછી ફસાઈ જશે. એકદમ ટાઈટ થશે તો પાસ જ નહીં થાય કાંટો. 3 ચેન્સ લેશું. 1 2 અને 3. 3 ચેન્સ લીધી. ફર્સ્ટ સ્કીપ કરશું. સેકન્ડમાં સિંગલ ક્રોશે અને એના નીચેની ચેનમાં સિંગલ ક્રોશે. આ છે. પછી ટર્ન કરશું. આ જે લૂપ છે સાઈડમાં નહીં ઉપર, यहाँ સિંગલ ક્રોશે કરશું. ઓકે. એના પછી આ જે લૂપ છે यहाँ સિંગલ ક્રોશે કરશું. ફરીથી ટર્ન કરશું. ઉપરની સ્પેસમાં સિંગલ ક્રોશે અને અહીંયા હવે यहाँ 2 લૂપ આવશે. જો 2 લૂપ્સ આવશે. ફર્સ્ટમાં એક હતું, હવે यहाँ 2 લૂપ્સ છે. સો 2 લૂપ્સમાંથી પાસ કરશું અને સિંગલ ક્રોશે. ટર્ન કરશું. ફરીથી સિંગલ ક્રોશે. જરા બી હાથ ટાઈટ નથી રાખવાના. ઓકે. આમ જ આપણાને કમ્પ્લીટ કરવાનું છે. જસ્ટ ટર્ન કરશું અને સિંગલ ક્રોશે. આ સ્પેસમાં નાખશું. સિંગલ ક્રોશે. જેટલો લંબો જોઈએ એટલો લંબો આપણે બેગનો સ્ટ્રેપ બનાવશું. આપનો બેગનો સ્ટ્રેપ રેડી છે. આપણે 36 ઇંચ બનાવ્યો છે. ઓકે. હવે આપણે લાસ્ટ કરીએ, એન્ડ કરીએ એને. આમાંથી બહાર નીકાળશું. કાંટા પર 2 લૂપ આવ્યા અને સિંગલ કરશું. ઓકે. એક ચેન લેશું અને લંબો રાખીને કટ કરશું.